તો નમસ્કાર દર્શકો, અત્યારે આપણે આવી ગયા છીએ મહેશભાઈ સવાણીના ગામમાં. તો મિત્રો, મહેશભાઈ સવાણીના ગામમાં આપણે તમે હાલમાં ડેમ જોઈ રહ્યા છો. આ ડેમ છે ને સામે દેખાય શેત્રુંજી નદી છે. મિત્રો, શેત્રુંજી નદી નો સામે તમને ડુંગર પણ બતાવી રહ્યો છે. અને આપણે અત્યારે મહેશભાઈ સવાણીનું ગામ જે રાનપડા ગામ કહેવાય છે ત્યાં આપણે હાલમાં છીએ. તો મિત્રો, આપણે મહેશભાઈ સવાણીના ગામના પૂરેપૂરા જોવાનું છે. મહેશભાઈ સવાણીનું ગામ કેવું છે અને હાલમાં જે આપણે જોઈ રહ્યા છો, હાલમાં ડેમ છે બધા. ને મહેશભાઈ સવાણી જે આ ડેમ બનાવડાવ્યા છે, જેના લીધે લોકોને ગામને પાણીનો બહુ ફાયદો થયો છે. ઘણા ટાઈમ પહેલા અહીંયા પાણીની એવી તંગી હતી કે તમે પાણી જોતું હોય તો તમારે ટેન્કર મંગાવવા પડતા હતા, પણ હાલમાં પાણીની એટલી સુવિધા થઈ ગઈ છે કે ઘરે ઘરે નળ આવે છે. તો મિત્રો, તમે વિડીયોમાં નવા હો તો મિત્રો વિડીયોને લાઈક ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આપણે જો મહેશભાઈ સવાણી જે વલ્લભાતાના દીકરા છે, એમનું ગામ આ રાનપડા છે. અને રાનપડાની અંદર કઈ રીતે આપણે રાનપડાનો આપણે પૂરેપૂરો વિડીયો જોવાનો છે. તો મિત્રો, બિનારી જો મારી સાથે ને ચેનલમાં નવો હતો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આપણે દર્શકો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ મહેશભાઈ સવાણીના ગામમાં પેલા આટો મારવાનો છે, પણ પહેલાં આપણે થોડાક ડેમ જોઈ લઈએ. અહીંયા એક ભગવાન શંકરની મોટી મૂર્તિ પણ મેકવામાં આવી છે, એ પણ જોઈ લઈએ. ને અહીંયા જે આ ડેમ છે, ગંગા જમના આ તળાવ કહેવાય છે. જે ગંગા જમના તળાવમાં મહેશભાઈ સવાણીએ બોટની પણ સુવિધા કરી છે. અહીંયા જે પર્યટકો ફરવા આવે એના માટે અહીંયા બોટની પણ સુવિધા છે કે જે લોકો પર્યટકો આવ્યા હોય બોટની અંદર ફરી બેસી અને ડેમમાં જે તળાવ કહેવાય ગંગા જમના તળાવ, એમાં બરોબર ફરી શકે. ને આ છે ભગવાન શંકરની મૂર્તિ જે બરોબર તળાવની વચ્ચે છે. ને આ ગંગા જમના તળાવ કહેવાય છે. ને અહીંથી ને લોકો જે નાવ છે, હોડી કહીએ આપણે, એમાં લોકોને બેસાડી ને આખા તળાવમાં ફેરવે છે. એ પણ મહેશભાઈ પોતાના સ્વખર્ચે. તો મિત્રો, આ એક પણ સરસ મજાની વાત કહેવાય, કેમ કે આટલો બધો ખર્ચો કર્યો અને લોકોને પણ તળાવમાં ફેરવે છે, ડેમમાં. તો મિત્રો, આ છે આપણે મહેશભાઈ સવાણીનું ગામ. પ્રાથમિક શાળા છે, રાનપડા પ્રાથમિક શાળા. ને શંકર ભગવાન શ્રી કૃષ્ણની પણ રાધે કૃષ્ણની સુંદર મૂર્તિ પણ છે, જે જાતા જ આવે છે. ને આ છે ગામ મહેશભાઈ સવાણીનું ગામ. તો મિત્રો, ગામમાં બધી જગ્યાએ બ્લોક નાખી દીધા છે. પહેલાં જે કાદવ કીચડ થતો એ પણ હવે નથી થતો. ને શેરીમાં આરસીસી છે, ઘરે ઘરે નળ આવે છે. ગામમાં કેમેરાથી ગામ સજ્જ છે. ગામમાં બધી સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે. અને સુવિધા પૂરી ગામને આપે છે મહેશભાઈ સવાણી. ને ગામનું ધ્યાન પણ રાખે છે. વૃદ્ધાઓને પૈસા અનાજ પણ આપે છે મહેશભાઈ સવાણી. નિરાધારો લોકોને પણ અનાજ આપે છે. તો આ મહેશભાઈ સવાણીનું સુંદર કામ છે. એક મહેશભાઈ સવાણીના કામને એક લાઈક જરૂરથી કરજો. અહીંયા શાળા તો બહુ જ સુંદર શાળા છે. આપણે ગામમાં આટો મારી નીકળી ગયા. ગામ નાનું એવું ગામ છે, પણ સુંદર ગામ છે. અને એના માણસો પણ સારા છે. આ છે રાનપડા કેન્દ્રવતી શાળા સબૂતરો. અને હવે આપણે આ ખારો છે, ખારામાંથી આપણે મહેશભાઈનું ફાર્મ આડું આવે ત્યાં એક તમને જરાક એમનો ફાર્મ બતાવી દઉં, કેમ કે ત્યાં વિડીયો શૂટિંગ કરવાની સખત મનાય છે, ફોટા પાડવાની મનાય છે. પણ આપણે થોડુંક દૂરથી મહેશભાઈ સવાણીનું જે ફાર્મ છે એ આપણે તમને બતાવીશું. આ છે મહેશભાઈ સવાણીનું ફાર્મ, જ્યાં મહેશભાઈ સવાણીનું મોટું ખેતર અને બધું આ ફાર્મમાં છે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ.